અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. વિષય સત્વ, રજસ અને તમસ કુદરતના 3 ગુણોનું વિજ્ઞાન. મિત્રો, કલ્પના કરો કે આપણું જીવન એક મોટું સ્ટેજ છે અને આપણે બધા તેના પર અભિનય કરતા કલાકારો છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને સ્ટેજ પાછળથી કોણ ચલાવે છે? આપણી લાગણીઓ, આપણો ગુસ્સો અને આપણી આળસ પાછળનું વિજ્ઞાન શું છે? ગયા પ્રકરણમાં આપણે જોયું કે આ શરીર એક મેદાન છે, પણ આજે ભગવાન કૃષ્ણ આપણને એ 3 અદૃશ્ય દોરડા વિશે કહેશે જે આપણને આ મેદાનમાં નચાવે છે. 3 ગુણોનું વિજ્ઞાન: સત્વ, રજસ અને તમસ. કૃષ્ણ કહે છે, હે અર્જુન, જેમ એક પેઇન્ટિંગ બનાવવા માટે લાલ, લીલો અને વાદળી રંગ વપરાય છે, તેમ આ પ્રકૃતિએ દરેક માણસને 3 ગુણોના મિશ્રણથી બનાવ્યા છે. ચાલો એક કાર અને તેના ડ્રાઈવરના ઉદાહરણથી સમજીએ. જ્યારે સત્વગુણ હોય, કલ્પના કરો કે એક ડ્રાઈવર શાંતિથી ટ્રાફિકના નિયમો પાડીને કાર ચલાવે છે. રસ્તો ચોખ્ખો છે અને તેને ખબર છે કે ક્યાં જવું છે. આ સત્વગુણ છે, જ્યાં મન શાંત છે, જ્ઞાન સ્પષ્ટ છે અને જીવનમાં સુખ છે. જ્યારે રજસ ગુણ હોય, હવે કલ્પના કરો કે એ જ ડ્રાઈવર અચાનક ગાડી ભગાડવા લાગે છે, તેને બીજાથી આગળ નીકળવું છે, તે જલ્દી પહોંચવું છે, તેનામાં લોભ અને હરીફાઈ જાગી જાય છે. આ રજસ ગુણ છે, જ્યાં દોડધામ હોય છે અને ઈચ્છાઓ છે અને અતિશય અશાંતિ છે. હવે વાત કરીએ તમસ ગુણની. અને હવે ત્રીજી પરિસ્થિતિમાં કાર કાદવમાં ફસાઈ ગઈ છે, ડ્રાઈવર સૂઈ ગયો છે અને ગાડી ચાલુ કરવાની પણ ઈચ્છા નથી થતી. આ તમસ ગુણ છે, જ્યાં આળસ, નશો, ભ્રમ અને અંધકાર છે. આપણે કેમ બંધાયેલા છીએ? ભગવાન એક બહુ મોટી સાચી વાત સમજાવે છે. આ 3 ગુણો આપણને બાંધે છે. સત્વગુણ આપણને હું બહુ જ્ઞાની છું એવા અહંકારમાં બાંધે છે. રજસ ગુણ આપણને કામ અને તેના ફળની લાલચમાં બાંધે છે. તમસ ગુણ આપણને બેદરકારીના અંધકારમાં કેદ કરી લે છે. ટૂંકમાં, ભલે સાંકળ સોનાની હોય કે લોખંડની, છે તો એ સાંકળ જ. ગુણાતીત આ રમતથી ઉપર કેવી રીતે ઉઠવું? અર્જુન પૂછે છે, પ્રભુ, તો શું આમાંથી છૂટવાનો કોઈ રસ્તો છે? જે આ ગુણોથી ઉપર ઉઠી જાય છે તે કેવો દેખાય છે? કૃષ્ણ હસીને કહે છે, તેને જ ગુણાતીત કહેવાય. આવો વ્યક્તિ જીવનની રમતમાં ડગમગતો નથી. તેને કોઈ ગાળ આપે કે તેના કોઈ વખાણ કરે, નિંદા સ્તુતિ કંઈ પણ થાય, તેને સોનું મળે કે પથ્થર, તે દરેક સ્થિતિમાં હિમાલય જેવો સ્થિર રહે છે. તે જાણે છે કે આ બધું તો પ્રકૃતિના ગુણોની રમત છે, પોતે તો શુદ્ધ આત્મા છે. આપણા રોજિંદા જીવનમાં આનો અમલ કેવી રીતે કરવો, પ્રેક્ટિકલી કેવી રીતે અપ્લાય કરવું, આ માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી, આ આપણી મેન્ટલ હેલ્થની દવા છે. આ અધ્યાય પરથી આપણે 4 પાઠ શીખવાના છે. 1. તમારું સેલ્ફ ઓડિટ કરો. સાંજે બેસીને વિચારો કે આજે આખો દિવસ તમે કયા ગુણમાં હતા. જો તમે આળસ કરી તો તમે તમસમાં હતા. જો તમે વગર વિચારીએ દોડ્યા તો તમે રજસમાં હતા. હવે પ્રયત્ન કરો કે આવતીકાલે સત્વગુણી હોય. 2. થાળીમાં શું છે? યાદ રાખો, જેવું અન્ન તેવું મન. સાત્વિક એટલે કે તાજો અને સારો ખોરાક મનને શાંત રાખશે. વધુ પડતા મસાલા અને વાસી ખોરાક તમને ગુસ્સાવાળા અથવા આળસુ બનાવશે. 3. મૂડ સ્વિંગ્સને ઓળખો. જ્યારે તમને બહુ ગુસ્સો આવે છે ત્યારે પોતાને કહો, આ હું નથી, આ મારામાં રજસ વધી ગયો છે. આ સમજતા જ તમારો ગુસ્સો અડધો થઈ જશે. 4. સવારની જાદુઈ પળો. સવારનો સમય સત્વગુણોનો રાજા છે. જો તમે વહેલા ઉઠીને ધ્યાન કરો છો તો તમે આખા દિવસ માટેની શાંતિનું બેંક બેલેન્સ જમા કરાવી લો છો. હવે પછી શું? આપણે પ્રકૃતિના 3 ગુણોને તો સમજી લીધા, પણ આ આખો સંસાર શું છે? ગીતાના સૌથી અદ્ભુત પ્રકરણમાં ભગવાન એક એવા વૃક્ષની વાત કરશે જે ઊંધું ઉગેલું છે, તેના મૂળ આકાશમાં છે અને ડાળીઓ જમીન પર. આ રહસ્ય જાણવા માટે તૈયાર રહેજો આવતા ભાગમાં. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ.